નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન એનું પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈએ અને ત્યાર પછી વનસ્પતિમાં શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે કે નથી થતી એની કેટલીક ડિસ્કસ કરીએ। વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા, તો શ્વસનની ક્રિયા, અરે ભાઈ દરેક સજીવને જીવવા માટે શ્વસન કરવું પડે। તો આપણે બધા જીવંત રહેવા માટે શ્વાસ લઈએ છીએ, પરંતુ જીવન માટે શ્વાસોચ્છ્વાસ લેવું એટલું આવશ્યક કેમ છે? એનું કારણ શું? જો અહીંયા કેટલા બધા પ્રશ્નો આપણે પૂછ્યા છે, બહુ સરસ મજાના પ્રશ્નો છે આખા ચેપ્ટરને સમજવા માટેના। આ બધા પ્રશ્નો આપણી જાતને કરવાના છે ને એમાંથી જવાબ ગોતવાનો આપણે પ્રયત્ન કરવાનો છે। આ પ્રસ્તાવના એટલા માટે અગત્યની છે, વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે, શ્વાસોચ્છ્વાસની ક્રિયાને લગતા, શ્વસનની પ્રક્રિયાને લગતા। શ્વસન એટલે શું અને શ્વાસોચ્છ્વાસ એટલે શું, આ બેમાં શું તફાવત છે, આપણે આ બેની વચ્ચેનો ભેદને પારખવાનો છે। તો અહીંયા આપણને એક સરસ મજાની વાત કરી, આપણે બધા જ જીવંત રહેવા માટે શ્વાસ લઈએ છીએ, પરંતુ જીવન માટે અથવા તો જીવવા માટે શ્વાસોચ્છ્વાસ લેવો એટલો આવશ્યક કેમ છે? શા માટે એના વગર નથી ચાલતું? જ્યારે આપણે શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ ત્યારે શું થાય છે? એક તો પહેલી વસ્તુ આપણે એ સમજી લઈએ, શ્વાસોચ્છ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ, હવા શરીરમાં દાખલ કરવી, ફેફસામાં હવા ભરવી તે શ્વાસ છે, અને ફેફસામાંથી હવાને દૂર કરવી અથવા તો હવાનો નિકાલ કરવો તે ઉચ્છ્વાસ છે। હવે બીજો શબ્દ આપણી પાસે છે શ્વસન। તો સામાન્ય રીતે શ્વાસની ક્રિયા કર્યા પછી આ ફેફસામાં હવા જાય, આ ફેફસામાંથી ઓક્સિજન છે, ઓક્સિજન આપણા કોષોમાં જાય, અને કોષોની અંદર આ ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝનું દહન થાય ઓક્સિજનની મદદથી, અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટો પડે, આ શ્વસન છે। એટલે શ્વસનની અંદર શ્વાસોચ્છ્વાસનો પણ એક પાર્ટ આવી ગયું, પણ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં મુખ્યત્વે શ્વાસને અંદર લેવો, ઉચ્છ્વાસ મુક્ત કરવો, અને શ્વસનની પ્રક્રિયામાં આ શ્વાસની ક્રિયા કરી એમાંથી ઓક્સિજન છે કોષો સુધી પહોંચે, અને કોષોમાં ગ્લુકોઝ કે એવા દ્રવ્યોનું, સ્વાસ્થ્ય પદાર્થનું વિઘટન થાય, છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત કરે, ત્યાં સુધીની પ્રક્રિયા છે એ શ્વસન છે। સમજાય છે વસ્તુ? તો જ્યારે આપણે શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો આપણે ખબર, વાતાવરણની હવાને આપણે ફેફસામાં લઈએ છીએ, અંદર લઈએ છીએ, અને પાછી ફેફસામાંથી કેટલીક હવાને આપણે બહાર કાઢીએ છીએ, ઉચ્છ્વાસ તરીકે એને બહાર કાઢીએ છીએ। શું બધા સજીવો, વનસ્પતિ હોય કે સૂક્ષ્મજીવો હોય, શ્વાસોચ્છ્વાસ કરે છે? ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે, જવાબ દેવો અઘરો છે। વનસ્પતિઓ હોય કે સૂક્ષ્મજીવો હોય, એ શ્વાસોચ્છ્વાસ કરે છે? અહીંયા સ્પષ્ટ જવાબ આપી શકાતો નથી। આપણે એવું કહીશું કે સામાન્ય રીતે વનસ્પતિમાં શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા સ્પષ્ટ જોવા નથી મળતી, એટલે શ્વાસોચ્છ્વાસ નથી, હા, પણ વનસ્પતિમાં શ્વસન તો થાય જ છે। વનસ્પતિ અને બેક્ટેરિયાને પણ ઓક્સિજનની આવશ્યકતા છે। હા, કેટલાક બેક્ટેરિયા છે કે જેને ઓક્સિજનની આવશ્યકતા નથી, પણ શ્વસનની ક્રિયા તો કરવી જ પડે છે। એટલે અહીંયા શું બધા સજીવો, વનસ્પતિઓ હોય કે સૂક્ષ્મજીવો હોય, શ્વાસોચ્છ્વાસ કરે છે? આનો સ્પષ્ટ જવાબ આપી શકાતો નથી, પણ આપણે એવું કહી શકશું, સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ભાઈ વનસ્પતિ અને બેક્ટેરિયામાં શ્વાસોચ્છ્વાસ નથી થતું, પણ શ્વસન તો થાય જ છે। પણ આમ સ્પષ્ટ રીતે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા આપણે નથી કહી શકતા, કારણ કે વનસ્પતિમાં કોઈ એવું સ્પષ્ટ બાહ્ય શ્વસનાંગ નથી કે એક ભાગ દ્વારા આપણે જેમ પ્રાણીઓમાં શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ મુક્ત કરીએ, આવી ક્રિયા સ્પષ્ટ એમાં થતી જોવા મળતી નથી, અને એટલે આ જવાબ આપવો અઘરો છે, અથવા તો આનો સ્પષ્ટ જવાબ આપણે સીધો જ જવાબ આપી શકતા નથી। જો એવું હોય તો કેવી રીતે શ્વાસ લે છે? જો વનસ્પતિમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા થતી હોય તો વનસ્પતિ શ્વાસ કેવી રીતે લે છે? એટલે વનસ્પતિમાં કોઈ વિશિષ્ટ અને સ્પષ્ટ શ્વસનાંગ નથી। આપણે જેમ નાક દ્વારા શ્વાસ લઈએ, વનસ્પતિમાં કોઈ નાક હોય, અન્ય પાર્ટ હોય જેના દ્વારા શ્વાસ લે। ત્યાં તો શ્વસનની ક્રિયા માટે વાયુની આપલે થાય જ છે, વિનિમય થાય જ છે, પણ સીધું જ પ્રસરણ દ્વારા વિનિમય થાય છે। એટલે આ બધા પ્રશ્નના જવાબ આપણને
ચેપ્ટરમાંથી મળવાના છે. બધા સજીવોને પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન જેવા કાર્યો કરવા માટે અને ત્યાં સુધી કે શ્વાસોચ્છ્વાસ લેવા માટે પણ ઉર્જાની આવશ્યકતા હોય છે. એ તો સ્પષ્ટ છે. દરેક સજીવને એને જીવંત જીવવા માટે શક્તિની જરૂર છે, ઉર્જાની આવશ્યકતા છે. કોઈ પણ સજીવ એને જીવવા માટે ઉર્જાની આવશ્યકતા છે. એને પછી કોઈ પણ કામ કરવું હોય, એ પાચન થયેલા ઘટકોનું શોષણ કરવું હોય, વનસ્પતિને જમીનમાંથી ખનિજ તત્વો શોષવા હોય, કે પછી કોઈ પરિવહન કરવું હોય, હલનચલન કરવું હોય, કે પ્રજનન નવી સંતતિ પેદા કરવી છે, કોઈ પણ કાર્ય માટે, અરે ત્યાં સુધી કે એને શ્વાસોચ્છ્વાસ કરવા માટે પણ ઉર્જાની આવશ્યકતા હોય છે. તો પછી આ બધી ઉર્જા આવે છે ક્યાંથી? આ બધી ઉર્જા ક્યાંથી આવે છે ભાઈ? વળી પાછો પ્રશ્ન. આ બધા પ્રશ્નોના જવાબ આપણે આ ચેપ્ટરમાંથી ગોતવાના, અને દરેક પ્રશ્ન છે, દરેક પ્રશ્ન ચેપ્ટર પૂરું થશે ત્યારે આપણે તમને પૂછશું, એના જવાબ હવે તમે કહો. એટલે ખૂબ સમજીને ચેપ્ટર ભણજો, આના એક એકના જવાબ તમારે આપવા પડશે. તો આપણે જાણીએ છીએ કે ઉર્જા માટે આપણે ખોરાક લઈએ છીએ. ભાઈ ઉર્જા ક્યાંથી મળે? શક્તિ ક્યાંથી મળવાની? તો કે શક્તિ મેળવવા માટે આપણે ખોરાક લઈએ છીએ. પરંતુ આ ઉર્જા ખોરાકમાંથી કેવી રીતે મળે છે? આ ઉર્જા ખોરાકમાંથી આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે, એની વાત આપણે આ ચેપ્ટરમાં કરવી છે. એ કેવી રીતે મળે છે? અરે ભાઈ, એ શ્વસન દ્વારા મળે છે. કેમ? એ ભણવાના છીએ, આ ચેપ્ટરમાં ભણવાના છીએ. તો આપણે શક્તિ માટે ખોરાક લઈએ છીએ, અને આ ખોરાકમાંથી આપણને ઉર્જા મળે છે. પણ ખોરાકમાંથી ઉર્જા કેવી રીતે મળે છે? શ્વસનની ક્રિયા દ્વારા મળે. એ શ્વસન કેવી રીતે થાય છે? તો કે આ ચેપ્ટરમાં આપણે ભણશું. તો આ ઉર્જા કેવી રીતે ઉપયોગમાં આવે છે? હવે ખોરાકમાંથી ઉર્જા મેળવીએ છીએ શ્વસનની ક્રિયા દ્વારા. તો એ શ્વસન દ્વારા એ ઉર્જા ઉત્પન્ન થાય છે. તો ઉર્જા ઉપયોગમાં કેવી રીતે આવે છે? શું બધા પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી સરખા પ્રમાણમાં ઉર્જા મળે છે? બધા જ પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી સરખી ઉર્જા મળે? નહીં. એ તમે ચેપ્ટર 9માં ભણી ગયા છો. દરેકનું કેલેરી મૂલ્ય જુદું જુદું છે. કાર્બોદિતનું કેલેરી મૂલ્ય, ચરબીનું કેલેરી મૂલ્ય, પ્રોટીનનું કેલેરી મૂલ્ય યાદ કરો. કાર્બોદિત 4.1 છે, 4.1 કિલોજૂલ કેલેરી મૂલ્ય છે. લિપિડનું 9.3 જેટલું 9.3 કિલો કેલરી મૂલ્ય છે. અને પ્રોટીનની વાત કરીએ તો 4.3 છે. એટલે ત્રણેયના સામાન્ય રીતે એના ઉર્જા જે ઉત્પન્ન કરવાની ક્ષમતા છે જુદી જુદી છે. અને કેલરી મૂલ્ય એટલે આપણને ખબર છે, 1 ગ્રામ પદાર્થનું દહન કરવાથી મુક્ત થતી ઉર્જા, 1 ગ્રામ પદાર્થના દહનથી ઉત્પન્ન થતી શક્તિ, મુક્ત થતી ઉર્જાને આપણે એનું કેલરી મૂલ્ય કહીએ છીએ. હા, અને એનું દેહ ધાર્મિક કેલરી મૂલ્ય છે, એમાં થોડું વેરિએશન હોઈ શકે. શું કરવાને? શરીરની અંદર જ્યારે ઉર્જા ઉત્પન્ન થાય ત્યારે કેટલી હોય છે. પણ દરેક પદાર્થોમાંથી સરખા પ્રમાણમાં ઉર્જા મળતી નથી, જુદી જુદી હોય છે. શું વનસ્પતિઓ ખોરાક લે છે? વનસ્પતિ ખોરાક લેતી નથી, પણ બનાવે છે. પણ બનાવ્યા પછી તો એ વાપરે જ છે. ખોરાકનું દહન તો ન્યાય થાય છે. વનસ્પતિ આ ઉર્જા ક્યાંથી મેળવે છે? અરે ભાઈ, વનસ્પતિ ઉર્જા, એને જે ખોરાકનું સંશ્લેષણ કર્યું, ખોરાક જે બનાવ્યો તો એમાંથી ઉર્જા મેળવે છે. વનસ્પતિને, કોષને પણ જીવંત રહેવા માટે શક્તિની જરૂર પડે, અને શક્તિ મેળવવા માટે એને પણ શ્વસન કરવું પડે. અને એ શ્વસન એટલે વનસ્પતિએ તૈયાર કરેલો જે ખોરાક છે, જે ગ્લુકોઝ છે, જે કાર્બોદિત છે, એનું શ્વસન કરે, એનું દહન કરે, એનું ઓક્સિડેશન કરે, એનું વિઘટન કરે છે, અને એમાંથી શક્તિ મેળવે છે. તો સૂક્ષ્મજીવો આ ઉર્જાની આવશ્યકતા માટે શું ખોરાક મેળવે છે? સૂક્ષ્મજીવો પણ આ પ્રકારે ખોરાક મેળવે છે. એ સામાન્ય રીતે સૂક્ષ્મજીવો આવી શક્તિ કાર્બનિક પદાર્થોના વિઘટનથી સીધી પ્રાપ્ત કરે છે, અને એમાંથી જ સીધા દ્રવ્યો અને ઘટકો અને ઉર્જા મેળવી લે છે. પણ સૂક્ષ્મજીવો પણ આ પ્રકારનો ખોરાક મેળવે છે. એ સરળ સ્વરૂપના ઘટકો મેળવે છે, સરળ સ્વરૂપના દ્રવ્યો પોતાના શરીરમાં જાય અને તેનું વિઘટન કરીને એમાંથી શક્તિ મેળવે છે. પણ સૂક્ષ્મ જીવોને પણ જીવંત રહેવા માટે ઉર્જાની આવશ્યકતા છે, અને એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે એને પણ ખોરાક મેળવવો પડે. અને એટલે તો આપણા પદાર્થો સડે છે. ફૂગ અને બેક્ટેરિયા છે, એ પદાર્થો ઉપર જમા થાય છે, એમાંથી ખોરાક મેળવે છે, ઉત્સેચકીય સ્ત્રાવ કરે, એટલે એને સરળ સ્વરૂપમાં ફેરવાઈ ગયા પછી એનું શોષણ કરે છે. પણ ખોરાક તો એને મેળવવો પડે છે. સૂક્ષ્મ જીવો પણ ખોરાક મેળવે છે. તો આવા બધા પ્રશ્નોમાંથી આપણને એવું આશ્ચર્ય થતું હશે કે આ કંઈ લાગુ પડે છે, કંઈ આવું કંઈ ભણવાનું હોતું છે. એટલે થોડાક અસંબંધિત લાગતા પ્રશ્નો લાગે આપણને.
પણ વાસ્તવમાં ખૂબ અગત્યના અને ડેપ્થવાળું ચેપ્ટર છે, એટલે આપણને પ્રશ્ન એવા લાગે છે કે ભાઈ બેક્ટેરિયા પણ શ્વસન કરે છે, અથવા તો બેક્ટેરિયાને શક્તિ મેળવવા માટે ખોરાક લેવો પડે. એને કોઈ દી ખાતા તો જોયા નથી, પણ બેક્ટેરિયા તમે જોયું નથી, દેખાય નહીં નરી આંખે. એટલે ક્યારેક આપણને થોડાક આ પ્રશ્નો અસંબંધિત લાગે, પણ આ બધા જ પ્રશ્નો શ્વસનની પ્રક્રિયા, ખોરાક સંબંધિત બાબતો સાથે સંકળાયેલા છે. અને ચેપ્ટરને સમજવા માટે, વધુ ઊંડાણથી સમજીએ એટલા માટે આ પ્રશ્ન છે. અને પ્રશ્નને ઝીણવટપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો. ચેપ્ટર એકદમ સરળતાથી સમજાઈ જશે અને દરેક પ્રશ્નના જવાબ તમે આપી શક્યા એટલે ક્લિયર કે તમને ચેપ્ટર સમજાઈ ગયું. ઘણા બધા પ્રશ્નો તો મેં ટૂંકમાં સાથે સાથે આપી દીધા છે જવાબ. પણ અહીંયા એક વાત કીધી, વાસ્તવમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થમાંથી મુક્ત થનારી ઉર્જાની પ્રક્રિયામાં ખૂબ વધારે સંબંધ હોય છે. વાસ્તવની અંદર શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થમાંથી મુક્ત થનારી ઉર્જાની પ્રક્રિયામાં ખૂબ વધારે સંબંધ હોય છે. હવે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા અને ખાદ્ય પદાર્થમાંથી મુક્ત થનારી ઉર્જા, કારણ કે ખાદ્ય પદાર્થ, માનો કે આપણે સ્ટાર્ચનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, રોટલી છે એમાં સ્ટાર્ચ હોય, આ સ્ટાર્ચનું પાચન થઈને આપણા શરીરમાં ગ્લુકોઝ જાય અને આ ગ્લુકોઝમાંથી મુક્ત થનારી શક્તિ, એ મુક્ત થનારી ઉર્જા અથવા તો શક્તિ, એની વચ્ચે અને શ્વાસોચ્છ્વાસ દરમિયાન જે પ્રક્રિયા થાય છે ને એમાંથી જે ઓક્સિજન છે એ ગ્લુકોઝ સાથે જાય અને ગ્લુકોઝનું ઓક્સિડેશન કરે, ત્યારે આ શક્તિ મુક્ત થાય. એટલે ખાદ્ય પદાર્થમાંથી મુક્ત થનારી ઉર્જા, એ ઉર્જાને મુક્ત કોણ કરાવે છે? તો કે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત કરેલા ઓક્સિજનની મદદ. આ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે, C6H12O6 એનું આ 6 ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન થાય અને 6 કાર્બન ડાયોક્સાઇડ અને 6 પાણીના અણુ મુક્ત થાય છે. અને અહીંયા 686 કિલો કેલરી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ એટલે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા અને ખાદ્ય પદાર્થમાંથી મુક્ત થતી શક્તિ વચ્ચે વધારે સંબંધ હોય છે. આ એટલે કીધું છે. તો આપણે આ સમજવાનો પ્રયત્ન કરશું કે આ કેવી રીતે થાય છે. તો એ સમજીએ. ખરેખર જીવન માટે આવશ્યક બધી ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, અને જેને ખાદ્ય પદાર્થ. એક સ્પષ્ટ વાત છે, તમે કોઈ પણ વસ્તુ ખોરાક લ્યો છો ત્યારે ખોરાકની અંદર કોઈ ને કોઈ કાર્બનિક દ્રવ્ય છે ને સામાન્ય રીતે કાંઈ પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે. તો તમે અરે યાર કોઈ શાકભાજી ખાવ છો તો શાકભાજી આપણે જોઈ ગયા એ વનસ્પતિ કોષો છે. તો કોષ શેનો બનેલો છે? અરે કોષની અંદર જટિલ અણુઓ છે, કેટલાક અકાર્બનિક અને કાર્બનિક. અકાર્બનિક જેવા સરળ તત્વો અને કાર્બનિક જટિલ સંયોજનો, જેને મહાઅણુ કહે છે, કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન. એટલે તમારો કોઈ પણ ખોરાક, એ ખોરાક કાર્બનિક સંયોજન છે અને મુખ્ય અને જટિલ કાર્બનિક દ્રવ્યો તરીકે આપણે ખોરાકમાં લઈએ છીએ. આપણે કાકડી ખાઈએ છીએ તો કાકડી એટલે વનસ્પતિના કોષ, અને કોષ શેના બનેલા છે? તો કે અંગિકાઓ. અંગિકાઓ શેની બનેલી છે? તો કે એ મહાઅણુઓ. આ મહાઅણુઓ ક્યાં હોય? કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ. બસ આ 4 પ્રકારના ઘટકો, અને આ ઉપરાંત એની અંદર પાણી છે અને કેટલાક અકાર્બનિક ખનિજ તત્વો છે. કોઈ પણ સજીવને જીવવા માટે આ જ દ્રવ્યોની આવશ્યકતા છે. તો હવે શક્તિ તો શેમાંથી મેળવી? આપણે એમ કીધું ખોરાકમાંથી મેળવી. ખોરાક તરીકે શું લઈએ છીએ? અરે યાર, ખોરાક તરીકે મહાઅણુઓ લઈએ છીએ, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ છે. તો એ કાર્બોદિત, લિપિડ કે પ્રોટીનનું ઓક્સિડેશન થાય ને એમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે. અને એટલે તો આ મહાઅણુઓને ખાદ્ય પદાર્થો કહીએ છીએ. એટલે જીવન જીવવા માટે આવશ્યક બધી શક્તિ, બધી ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે. અને ઓક્સિડેશન એટલે કે વિઘટનાત્મક પ્રક્રિયા થાય, અને ઓક્સિડેટિવ પ્રક્રિયા છે એ ઉર્જા ત્યાગી છે, ઉષ્માને મુક્ત કરતી પ્રક્રિયા છે. જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ ઉર્જા ગ્રાહી હતી, એ વાતાવરણમાંથી ઉર્જાને ગ્રહણ કરીને સ્થાપિત કરતી હતી. પણ શ્વસન એ ઓક્સિડેટિવ પ્રક્રિયા છે, એટલે એ ઓક્સિડેશનને પ્રેરતી પ્રક્રિયા છે, અને એટલે ઉર્જા ત્યાગી છે, આમાંથી શક્તિ મુક્ત થાય છે અને અહીંયા વિઘટન થાય. જો પ્રકાશ સંશ્લેષણમાં સંશ્લેષણ થતું હતું, કાર્બન CO2 ને ભેગા કરી અને ગ્લુકોઝ બનાવ્યું, અને અહીંયા ગ્લુકોઝમાં 6 કાર્બન જે જોડાયેલા છે, ગ્લુકોઝની અંદર જે 6 કાર્બન જોડાયેલા છે, આ 6 કાર્બનના ટુકડા કરીને એક CO2 મુક્ત કરીએ છીએ. 6 CO2 મુક્ત કરી આ બંધને તોડીએ છીએ. જ્યારે પ્રકાશ સંશ્લેષણમાં ઉલટી પ્રક્રિયા હતી. એટલે સમજાણી વાત? તો જીવન માટેની આવશ્યક બધી શક્તિ કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, અને આવા મહાઅણુઓને આપણે ખાદ્ય પદાર્થો કહે છે. માત્ર લીલી વનસ્પતિઓ તેમજ નીલહરિત જીવાણુ પોતાનો ખોરાક સ્વયં બનાવી શકે છે.
એટલે આવા મહાઅણુઓ પોતાની જાતે બનાવી શકે એવા કોણ? તો કે લીલી વનસ્પતિ અને નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા, નીલહરિત જીવાણુ, જે પોતાનો ખોરાક જાતે બનાવે, જેને આપણે સ્વયંપોષી સજીવો કહીએ છીએ. એટલે કે એ આવા મહાઅણુઓ જાતે બનાવે છે. તો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરીને ગ્લુકોઝ, સુક્રોઝ તેમજ સ્ટાર્ચ જેવા કાર્બોદિતના બંધારણમાં સંચિત થાય છે. એ તો આપણે જોઈ ગયા કે ભાઈ આ લીલી વનસ્પતિ તેમજ નીલહરિત લીલ જેવા બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી એ પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં રૂપાંતરિત કરે, ગ્લુકોઝ, સુક્રોઝ અને સ્ટાર્ચ જેવા કાર્બોદિતમાં તે શક્તિનો સંચય કરે છે. એટલે આ પ્રકાશ શક્તિ છે એ પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં ફેરવા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન આપણે ભણી ગયા. અને આ રાસાયણિક શક્તિ કયા સ્વરૂપે સંગ્રહ થાય? ગ્લુકોઝ સ્વરૂપે. પછી ગ્લુકોઝમાંથી સુક્રોઝ અને સ્ટાર્ચ સ્વરૂપે. તો હવે આ રાસાયણિક શક્તિ કયા સ્વરૂપે સંગ્રહાયેલી છે આપણી પાસે? તો કે વનસ્પતિમાં સુક્રોઝ અને સ્ટાર્ચ સ્વરૂપે, અને આ ઉપરાંત ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહાયેલી છે. તો આપણે એ યાદ રાખવું જોઈએ કે લીલી વનસ્પતિમાં પણ બધા જ કોષો, જો વાત અગત્યની છે, અહીંયા ખૂબ અગત્યની વાત કરી. લીલી વનસ્પતિમાં બધા જ કોષો, બધી જ પેશીઓ, બધા જ અંગોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. લીલી વનસ્પતિમાં બધા જ કોષ, પેશી કે અંગોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. અરે વનસ્પતિમાં પણ કેટલા બધા કોષો અને કેટલા ભાગો છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા નથી. તો માત્ર તે કોષો કે જેમાં હરિત કણો હોય છે, કે જે મોટે ભાગે ઉપલા સ્તરમાં સ્થાન પામેલા હોય છે, તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે. એટલે આપણને ખબર છે કે આ વનસ્પતિ છે, તમે સમજી લ્યો, અને વનસ્પતિની અંદર માનો કે આ શાખાને અહીંયા પર્ણ છે, તો આ વનસ્પતિના આ જે ડાળીનો ભાગ છે એમાં જે કુમળી ડાળી હશે, તો કુમળી ડાળીના ઉપલા સ્તરના કોષો જ લીલા હશે, અને ત્યાં જ પ્રકાશ આપાત થઈને પ્રકાશ સંશ્લેષણ થાય. બાકીના અંદરના ભાગમાં આવેલા કોષો, આ અંદરના એક પણ કોષમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. એટલે માત્ર તે કોષો કે જેમાં હરિત કણો હોય, આ પર્ણના કોષો હરિત કણ ધરાવે, આ કુમળા પર્ણના ઉપલા સ્તરના કોષો હરિત કણ ધરાવે. તો હરિત કણો ધરાવે છે તે જ ઉપલા સ્તરમાં સ્થાન પામેલા, કારણ કે એના ઉપર સીધો પ્રકાશ આવી શકે, એટલે ઉપલા સ્તરમાં સ્થાન પામેલા છે, અને તેઓ જ પ્રકાશ સંશ્લેષણ કરે છે. બધા પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, કારણ કે લીલી વનસ્પતિમાં બધા અંગો, પેશીઓ તેમજ કોષો લીલા હોતા નથી. બધા લીલા નથી હોતા, અંદરના ભાગ આવેલા એ લીલા નથી હોતા, અને એટલે એને ત્યાં પ્રકાશ પહોંચતોય નથી અને પ્રકાશ સંશ્લેષણ થઈ પણ ન શકે. તો જેથી તેમાં ખાદ્ય પદાર્થો માટે ઓક્સિડેશનની આવશ્યકતા હોય છે. હવે અગત્યની વાત એ છે કે વનસ્પતિ છે, વનસ્પતિની અંદર આ બાહ્ય સ્તરના કોષો છે. હવે અગત્યની વાત એ છે કે વનસ્પતિની અંદર આ બાહ્ય સ્તરના કોષો છે, પર્ણના કોષો છે, જે પ્રકાશ લીલા છે, જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, હરિત કણ ધરાવે છે. પણ આ વચ્ચેના ભાગમાં આવેલા કોષો, અહીંયા આવેલા કોષો જે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, કારણ કે હરિત કણ ધરાવતા નથી, પ્રકાશ ત્યાં સુધી પહોંચતો પણ નથી. તો આવા કોષોને, તો કે એ કોષોને જીવંત રહેવા માટે એને પણ ખોરાકની જરૂર પડે. એ પોતે નથી બનાવી શકતા. વનસ્પતિના આ કોષો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો આવા કોષોને પણ ખોરાક માટે જે કોષો ખોરાક બનાવે છે એના પર આધારિત રાખે છે. એટલે એને પણ ખાદ્ય પદાર્થો માટે ઓક્સિડેશનની આવશ્યકતા રહે. એને પણ ખાદ્ય પદાર્થો બહારથી લઈ આવવા પડે અને એનું ઓક્સિડેશન થઈને શક્તિ મેળવવી પડે. તો જેથી ખાદ્ય પદાર્થો હરિતકણ વિહીન ભાગોમાં વહન પામે. અને એટલે અહીંયા દાખલા તરીકે ખોરાક બને છે પ્રકાશન, તો અહીંથી આ ખોરાકના ઘટકો અહીંયા સુધી પહોંચે છે. જે લીલા ભાગો છે ત્યાંથી જે લીલા ભાગો નથી ત્યાં ખોરાકનું વહન થાય છે. એટલે જેથી ખાદ્ય પદાર્થો હરિતકણ વિહીન ભાગોમાં વહન પામે છે. હવે પ્રાણીઓની વાત કરીએ. પ્રાણીઓ વિષમપોષી છે, એ એકઈ ખોરાક બનાવી શકતા નથી. આ વનસ્પતિ તડકે ઊભી રહી અને ધરાઈ રહી, એને પ્રકાશ આપાત થાય, પ્રકાશ સંશ્લેષણ કરે. પણ તમે ક્યાંય એવું આજ સુધી પ્રાણી જોયું કે તડકે ઊભું રહી અને ધરાઈ રહી? અને જો આ પ્રાણીઓ તડકે ઊભા રહી અને ધરાઈ રહી ને, તો તમે એકઈ ભણવા આવો એમ નથી. આપણને ખબર છે આપણે ખાડું બુરવા કમાવવું પડે એમ છે, એટલે તમે ભણવા આવો છો ને હું ભણાવવા આવું, ને કે હું ક્યાંક તડકે ઊભો હોત, એ આપણે ક્યાં જવાની જરૂર છે? સમજાય છે? પણ પ્રાણીઓ વિષમપોષી હોય છે, જેથી તેઓ પોતાનો ખોરાક વનસ્પતિઓમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપમાં મેળવે છે. એટલે આપણને એમ થાય કે ભાઈ સિંહને ક્યાં વનસ્પતિ ઉપર આધાર હોય, પણ સિંહ હરણ ઉપર આધાર રાખે છે, અને હરણ વનસ્પતિ ઉપર આધાર રાખે, એટલે સિંહ પણ પરોક્ષ રીતે વનસ્પતિ પર જ આધારિત છે. એટલે બધા જ પ્રાણીઓ વિષમપોષી છે, અને વિષમપોષી છે માટે કોઈને કોઈ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે વનસ્પતિઓમાંથી ખોરાક મેળવે છે.
અરે ભાઈ, વનસ્પતિને વનસ્પતિના કેટલાક કોષો એવા છે કે જે પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા, તો એ જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એની પાસેથી ખોરાક મગાવવો પડે છે. તો આ બધા તો નથી જ કરી શકતા, તો એને તો વનસ્પતિ ઉપર જ આધાર રાખવો પડે. મૃતોપજીવી જેવા પ્રાણીઓ જેવા કે ફૂગ છે, અળસિયું છે વગેરે મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર છે. એટલે એ જે મરી ગયેલા ભાગો છે કે ઉત્સર્ગ પદાર્થો છે એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પણ એ છે તો કોઈને કોઈ સજીવનો પાર્ટ, એ અંતિમ પ્રકાશ સંશ્લેષણની જ નિપજ થશે. મૃતોપજીવી માનો કે સામાન્ય રીતે વનસ્પતિનું પર્ણ ખરી ગયું, સુકાઈ ગયું, એનો એ ખોરાક તરીકે અળસિયા જેવા ભાગો ઉપયોગ કરે, અળસિયા જેવા સજીવો, તો એ મૃતોપજીવી છે. ફૂગ છે, કોઈ પણ પ્રાણીઓ મરી ગયા, વનસ્પતિના પર્ણો ખરી ગયા અને એના વિઘટન માટે અથવા તો એનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો એ મૃતોપજીવી છે. પણ એ પ્રાણી જે મરી ગયું એ તો કોઈને કોઈ સમયે વનસ્પતિ ખાતું હતું, અથવા તો એને જેને ખાતું હતું એ વનસ્પતિ ખાતા હશે. એટલે સમગ્ર સજીવ સૃષ્ટિ ખોરાક પર આધાર કેના પર રાખે છે? વનસ્પતિમાં સર્જાયેલા કાર્બનિક દ્રવ્યો પર, પ્રકાશ સંશ્લેષણની નિપજ પર. એટલે અહીંયા ખૂબ સરસ મજાની વાત કરી, સમજવા જેવી. જો વનસ્પતિમાં એવા વનસ્પતિ કોષો છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, તે પણ હરિતકણ ધરાવતા પ્રકાશ સંશ્લેષી કોષમાંથી ખોરાકનું વહન ત્યાં થાય છે. પ્રાણીઓ જે કોઈ દિવસ ખોરાક નથી બનાવી શકતા કારણ કે વિષમપોષીઓ છે, એવો પણ ખોરાકનો આધાર વનસ્પતિ પર રાખે. મૃતોપજીવી સજીવો જે ખોરાક બનાવી શકતા નથી પણ મૃત દ્રવ્યનો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. પણ એ મૃત દ્રવ્ય, માનો કે આજે કીટક મરી ગયું, આ કીટક છે, એ કીટક ઉપર ફૂગ નભે છે, પણ આ મૃત કીટકના મૃતદેહ છે એના ઉપર ફૂગ નભે છે. પણ કીટક તો એક વખત વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતો જ તો. એટલે સમગ્ર સજીવ સૃષ્ટિ પ્રકાશ સંશ્લેષણની નિપજ ઉપર નભે છે, આ મગજમારી, અને એ કાર્બનિક દ્રવ્યો છે. અને આ કાર્બનિક દ્રવ્યોનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે. એ કાર્બનિક દ્રવ્યો એટલે મહાઅણુઓ છે, મહા કે સરળ જૈવિક અણુઓ છે, અને એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરી અને શક્તિ મેળવે. એટલે કોઈ પણ સજીવ માત્ર શક્તિ શેમાંથી મેળવે છે? આ કાર્બનિક દ્રવ્યોમાંથી મેળવે છે. તો આ જાણી લેવું અત્યંત મહત્વપૂર્ણ છે કે જીવન માટે આવશ્યક બધા જ ખાદ્ય પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય. જોયું? આના દ્વારા પ્રાપ્ત થાય. ખૂબ અગત્યની વાત કરી. કોઈ પણ સજીવ માટે, જીવવા માટે જરૂરી બધા જ આવશ્યક ખાદ્ય પદાર્થો એટલે જેમાંથી શક્તિ મેળવીએ છીએ, એ બધા જ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે અંતે વનસ્પતિમાંથી જ મળે છે, આ સિવાય ક્યાંયથી નથી કાઢી શકાતું. તો આ પ્રકરણમાં આપણે કોષીય શ્વસન અથવા કોષોમાં ખાદ્ય પદાર્થોનું વિઘટન, આ પ્રકરણની અંદર, આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છે? કોષીય શ્વસન, કોષની અંદર થતું શ્વસનની પ્રક્રિયા, અને કોષોમાં ખાદ્ય પદાર્થનું વિઘટન, કોષની અંદર જે ખાદ્ય પદાર્થ છે એનું વિઘટન કેવી રીતે થાય તે, અને વિઘટન થવાથી મુક્ત થતી ઉર્જાની ક્રિયાવિધિ અને શક્તિના ઉપયોગથી એટીપીનું સંશ્લેષણ સમજાવેલ છે. એટલે આ ચેપ્ટરની અંદર કોષીય શ્વસન અને કોષોમાં ખાદ્ય પદાર્થનું વિઘટન થાય તો એને કારણે જે શક્તિ મુક્ત થાય છે, અને મુક્ત થતી શક્તિના ઉપયોગથી એટીપી કેવી રીતે બને છે, અને એ એટીપીના નિર્માણની ક્રિયાવિધિ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. એટલે કે શ્વસનની પ્રક્રિયાને કારણે જે શક્તિ મુક્ત થાય અને મુક્ત થતી શક્તિ એટીપીમાં રૂપાંતરિત કેવી રીતે થાય, ત્યાં સુધીની પ્રક્રિયા આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે, અને જેને આપણે કહીશું કોષીય શ્વસન. પણ એક બાબત સ્પષ્ટ છે, નિસંદેહ છે કે પ્રકાશ સંશ્લેષણ હરિતકણમાં થાય છે, અને એ આપણે જોઈ ગયા છીએ એ આગલા ચેપ્ટરમાં. જો કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસ અને કણાભસૂત્રમાં થાય. ખૂબ અગત્યની વાત છે. આ બે યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રીય કોષની અંગિકાઓમાં થતી પ્રક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હરિતકણમાં થાય છે, અને શ્વસનની પ્રક્રિયા એ કોષરસ અને કણાભસૂત્રમાં થાય છે. એટલે ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન, એટલે એ પ્રક્રિયા થઈ શ્વસન. ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસ અને કણાભસૂત્રમાં થાય છે, અને જ્યારે આ જટિલ અણુઓના નિર્માણની પ્રક્રિયા અથવા તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હરિતકણમાં થાય છે. એટલે એક ફેક્ટરી છે, હરિતકણ છે એ કાર્બનિક દ્રવ્યો જટિલ અણુઓ બનાવવાનું કારખાનું છે, અને કણાભસૂત્ર એ વાપરવાવાળા છે. કણાભસૂત્ર છે એ જે દ્રવ્યો બનાવતા હતા એને વાપરવાનું કામ અહીંયા થાય. એટલે હરિતકણની અંદર આ ઘટકોનું સંશ્લેષણ થાય છે, અને કણાભસૂત્રમાં એનું વિઘટન થાય છે, એ વપરાય છે. સમજાણી વાત? જો કે કોષમાં જટિલ અણુઓનું કાર્બન કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જા મુક્ત થાય, જેને શ્વસન જોયું.
હવે આપણે આ શ્વસનની પ્રક્રિયા જોજો. તમે પ્રકાશ સંશ્લેષણ ભણી ગયા છો, પહેલા એની વાત કરીએ. તો પહેલા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. 6 કાર્બન ડાયોક્સાઇડ, 12 પાણીના અણુ અથવા તો 6 પાણીના અણુ આપણે રાખીએ અને એમાંથી અહીંયા પ્રકાશની હાજરી આવશ્યક છે. હરિત દ્રવ્યો હોવા જોઈએ. C6H12O6 પ્લસ 6O2. આથી પ્રકાશ સંશ્લેષણ. બસ આનાથી વિરુદ્ધ, અરે યાર આ ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય. આ એક ગ્લુકોઝ 6 ઓક્સિજન દ્વારા એનું ઓક્સિડેશન થાય, 6 કાર્બન ડાયોક્સાઇડ અને 6 H2. બસ આ શ્વસન. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આમ થાય અને આ એની ઉલટી એટલે એ શ્વસન. તો અહીંયા તમે જુઓ, જે કાર્બન ખુલ્લા હતા, જે CO2 સ્વરૂપે રખડતા હતા, આવા 6 કાર્બન આપણે ભેગા કર્યા, એનું રિડક્શન કરી અને આ 6 CO2 ને એક ગ્લુકોઝ સ્વરૂપે જોડી દીધા. કાર્બન કાર્બન વચ્ચે બંધ બનાવ્યો અને આ શક્તિનો સંચય છે. તો અહીંયા શ્વસનની પ્રક્રિયામાં ગ્લુકોઝની અંદર જે કાર્બન કાર્બન વચ્ચે બંધ છે, એ બંધને તોડી આ બંધનું ઓક્સિડેશન કરી અને એક CO2 મુક્ત કરીએ છીએ. એટલે બંધ તૂટવાથી જે મુક્ત થતી શક્તિ છે, એ શક્તિને આપણે મેળવીએ છીએ. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ શક્તિગ્રાહી પ્રક્રિયા છે. એક CO2 છે, એ CO2 ને કાર્બન કાર્બન વચ્ચે બંધ દ્વારા જોડ્યો એટલે વાતાવરણમાંથી શક્તિ ભેગી કરી, પ્રકાશ શક્તિ ભેગી કરીને સંચય કર્યો. આ ભેગી કરેલી શક્તિને હવે જરૂરિયાત મુજબ વાપરીએ છીએ. કઈ પ્રક્રિયા દ્વારા શક્તિ મુક્ત કરાવશું? તો કે કાર્બન કાર્બન વચ્ચેના બંધને એનું ઓક્સિડેશન કરી એટલે કે એનું શ્વસન દ્વારા તોડી અને શક્તિ મુક્ત કરીએ. એ શક્તિનો ઉપયોગ કોષ પોતાને જીવન જીવવા માટે કરે છે. એટલે કોષોમાં જટિલ અણુઓના કાર્બન કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જાને મુક્ત થાય, જેને શ્વસનની ક્રિયા કહેવાય. એટલે શ્વસનની ક્રિયા દરમિયાન કાર્બન કાર્બન વચ્ચેના બંધ તૂટે અને CO2 મુક્ત થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન જે સંયોજનનું ઓક્સિડેશન થાય તેને સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય. વાત સમજવા જેવી છે. હવે સામાન્ય રીતે કોષની અંદર જે ઘટક, જે પદાર્થનું ઓક્સિડેશન થાય એને સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય. માનો કે કોષની અંદર કાર્બોદિતનું ઓક્સિડેશન થાય છે તો કાર્બોદિત સ્વાસ્થ્ય પદાર્થ છે. માનો કે પ્રોટીનનું થાય છે તો પ્રોટીન સ્વાસ્થ્ય પદાર્થ છે. માનો કે લિપિડનું થાય છે તો લિપિડ સ્વાસ્થ્ય પદાર્થ. ઓક્સિડેશન થવું એટલે એનું વિઘટન થાય, એમાંથી CO2 મુક્ત થાય અને આમાંથી શક્તિ મુક્ત થાય. આ સ્વાસ્થ્ય પદાર્થ. તમે એક વસ્તુ સમજી લો, શ્વસનની પ્રક્રિયા એટલે શું થયું? અરે યાર આ C6H12O6 6 ઓક્સિજન અને આમાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. અરે યાર દહન થયું, ભડકો થયો, કાગળ સળગાવો એ જ પ્રક્રિયા થઈ. કાગળ એટલે સેલ્યુલોઝ. સેલ્યુલોઝને તમે સળગાવો એટલે ગ્લુકોઝ અને એમાંથી આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે ભાઈ. એટલે તો આપણને એમાંથી ધુમાડો દેખાય છે. વરાળ છે એ ધુમાડો છે. પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવે છે. કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ સીધો નહીં દેખાય. અને બાકીના પદાર્થોમાં આપણે કાગળ સળગાવીને એમાં ધુમાડો દેખાય. એક તો એમાં અજવલિત હાઇડ્રોકાર્બન હોય, કેટલાક સળગા વગરનો ભાગ રહી જાય છે એ, અને બાકી એમાં પાણીની વરાળ છે એ સ્પષ્ટ થાય છે. અને એટલે એમાં વધારે ધુમાડો દેખાય છે. તો યાર આપણા કોષની અંદર એવું જ થાય છે. અરે કોષની અંદર આ જ પ્રક્રિયા થાય છે. ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈને કાર્બન ડાયોક્સાઇડ, તમે શ્વાસમાં તો કે હવામાંથી ઓક્સિજન અંદર જાય છે અને ઉચ્છ્વાસ દરમિયાન હવા મારફતે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આ તો પ્રક્રિયા થઈ. અરે યાર શરીરમાં ભડકા થાય, ભડકા એક એક કોષમાં ભડકા થાય છે, ભડકા. ત્યાં પણ શ્વસનની પ્રક્રિયા થાય. ભડકા થાય ત્યારે શક્તિ મુક્ત થાય, ગરમી ઉત્પન્ન થાય. તો આપણે પણ શ્વસન કરીએ છીએ ત્યારે એમાંથી શક્તિ મુક્ત થાય છે, એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને એટલે આપણું ટેમ્પરેચર મેન્ટેન થાય. જો માણસ મરી ગયા પછી ટાઢો પડી જાય, શ્વસનની પ્રક્રિયા બંધ થઈ ગઈ, ભડકા બંધ થઈ ગયા અને ભડકા બંધ એટલે ગરમી ઘટી ગઈ. તો આપણા શરીરમાં એક એક કોષમાં ભડકા થાય, પણ એ ભડકા અતિ મંદ થાય છે, પણ થાય તો છે જ. અમુક અમુકને તો એમને દેખાતો હોય નહીં. તો કહેવાનો મતલબ એ છે કે જે પદાર્થનું ઓક્સિડેશન થાય એને સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય. તો કાર્બોદિતનું ઓક્સિડેશન થાય તો કાર્બોદિત સ્વાસ્થ્ય પદાર્થ છે. પ્રોટીનનું થાય તો પ્રોટીન, લિપિડ. પણ સામાન્ય રીતે કોષમાં સૌથી વધારે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કાર્બોદિત ઉપયોગમાં લેવાય. પહેલા તબક્કામાં કાર્બોદિત, પછી લિપિડ અને પછી પ્રોટીન. મુખ્ય સ્વાસ્થ્ય પદાર્થ કાર્બોદિત છે, બીજું લિપિડ છે અને ત્રીજું પ્રોટીન છે. એટલે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે આપણા શરીરમાં મુખ્યત્વે કાર્બોદિત. પછી કાર્બોદિત શરીરમાં ન હોય, તમે 4-5 દિવસનો ઉપવાસ કરો અને કાર્બોદિત ખતમ થઈ ગયું તો પછી લિપિડનો વારો આવે. અને લિપિડ ખતમ થઈ જાય તો પ્રોટીનનો વારો આવે. અને જો પ્રોટીન તો હતા
પણ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે મુખ્યત્વે કાર્બોદિત, અને કાર્બોદિતમાં મુખ્ય ગ્લુકોઝ હોય છે, ગ્લુકોઝ. સામાન્ય રીતે આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ અને એ દરમિયાન ઓક્સિજન છે એ કોષ સુધી પહોંચે અને આપણા કોષમાં શ્વસનની ક્રિયા થાય તો હંમેશા ગ્લુકોઝનું દહન થાય છે, ગ્લુકોઝનું વિઘટન થાય. એટલે મુખ્ય સ્વાસ્થ્ય પદાર્થ કાર્બોદિત અને કાર્બોદિતમાં ગ્લુકોઝ છે. સામાન્ય રીતે કાર્બોદિતનું ઓક્સિડેશન થવાથી શક્તિ મુક્ત થાય છે, પરંતુ કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં પ્રોટીન, ચરબી તેમજ ત્યાં સુધી કે કાર્બનિક એસિડ પણ સ્વાસ્થ્ય પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. મોટે ભાગે પ્રાણીઓમાં તો કાર્બોદિત છે, આ ઉપરાંત વનસ્પતિમાં મોટે ભાગે કાર્બોદિત જ છે, પણ કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓને આધારે એણે અનુકૂલનો સાધેલા. તો કેટલીક વનસ્પતિમાં પ્રોટીન, ચરબી અને અમુકમાં તો કાર્બનિક એસિડ, દાખલા તરીકે મેલિક એસિડ છે, પાયરુવિક એસિડ છે, આવા કાર્બોનિક એસિડનું પણ સ્વાસ્થ્ય પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાય છે, પણ મુખ્ય સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કાર્બોદિત હોય છે. કોષોની અંદર ઓક્સિડેશન દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થ આવેલી બધી ઉર્જા કોષમાં એક સાથે મુક્ત થતી નથી. ખૂબ અગત્યની વાત છે. કોષની અંદર આ ગ્લુકોઝનું શ્વસન થયું, ગ્લુકોઝનું ઓક્સિડેશન થયું, અને ગ્લુકોઝના ઓક્સિડેશનથી જે શક્તિ મુક્ત થાય, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, પાણીના અણુ મુક્ત થાય અને શક્તિ મુક્ત થાય. આ મુક્ત થતી શક્તિ, જોજો, સ્વાસ્થ્ય પદાર્થમાં આવેલી બધી ઉર્જા કોષમાં એક સાથે મુક્ત નથી થતી બહાર. અરે એક જ તબક્કામાં પણ મુક્ત નથી થતી. અરે ભાઈ, ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને શક્તિ મુક્ત થાય ત્યાં સુધીમાં લગભગ 25 થી 30 સ્ટેપ થશે. 25 થી 30 સ્ટેપ રિએક્શન થશે, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું. યાદ કરો 9મું ચેપ્ટર, ચયાપચય પ્રક્રિયાઓ. આવી પ્રક્રિયાઓ થયા પછી એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, આમ શ્રેણીબદ્ધ રીતે પ્રક્રિયાઓ થાય અને એક કરતાં વધુ તબક્કાઓમાં પ્રક્રિયા થાય ત્યારે શક્તિ મુક્ત થાય. એટલે સ્વાસ્થ્ય પદાર્થમાં ગ્લુકોઝની અંદર જે ઉર્જા પડી છે એ શક્તિ એક સાથે મુક્ત નથી થતી. અરે એક સાથે હું એક તબક્કામાં પણ મુક્ત નથી થતી. એક પછી એક ક્રમશઃ પ્રક્રિયાઓ થતાં એકથી વધુ તબક્કાઓમાંથી પસાર થાય ત્યારે મુક્ત થાય છે. અને આ બધી પ્રક્રિયાઓ ઉત્સેચક દ્વારા નિયંત્રિત છે. એટલે તબક્કાવાર ધીમી પ્રક્રિયાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે, અને જે રાસાયણિક ઉર્જા એટીપીના સ્વરૂપમાં સંચિત. એટલે આ સ્વાસ્થ્ય પદાર્થમાં જે શક્તિ હતી, કાર્બન કાર્બન બંધ વચ્ચે જે ઉર્જા છે, તો આ કાર્બન કાર્બન બંધમાંથી એક સાથે તૂટીને શક્તિ મુક્ત નથી થતી. સામાન્ય રીતે તમે કાગળ સળગાવો છો અને જે ભડકો થઈને ગરમ લાગે છે ને, એ ઉર્જા એક સાથે મુક્ત થાય છે. પણ આપણા કોષની અંદર જે ભડકો થાય, કોષમાં જે શ્વસન થાય છે ત્યારે જે ઉર્જા મુક્ત થાય એ એક સાથે નથી થતી, એકથી વધુ તબક્કાઓમાં થાય છે. અને આ પ્રક્રિયા કોષના જે ભડકા છે, કોષમાં થતું જે શ્વસન છે, એ ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે. એકદમ મંદ દહન છે. આપણા કોષમાં એક ગ્લુકોઝનું વિઘટનની દહનની જ પ્રક્રિયા છે. એક પ્રકારનો ભડકો છે, પણ મંદ દહન છે. ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થતી પ્રક્રિયા, સ્ટેપ બાય સ્ટેપ થતી પ્રક્રિયા છે. અને એ ગ્લુકોઝમાં રહેલી શક્તિ એ મુક્ત થાય, અને મુક્ત થયેલી શક્તિ છેલ્લે શેમાં રૂપાંતરિત થાય, કયા સ્વરૂપે સંચય પામે? એટીપી સ્વરૂપે. આ શક્તિનો સંગ્રહ એટીપી સ્વરૂપે થાય છે, કારણ કે ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે. કાગળને સળગાવો એ ઉત્સેચક દ્વારા નિયંત્રિત નથી, અને એટલે એમાંથી એક સાથે શક્તિ મુક્ત થાય, દાજી જવાય છે. પણ કોષ અંદર સળગે છે, દાજી નથી જતા અંદર. ધીમી પ્રક્રિયા છે, મંદ પ્રક્રિયા છે, અને ધીમે ધીમે શક્તિ મુક્ત થાય, અને મુક્ત થતી શક્તિ એટીપી સ્વરૂપે સંચિત થાય. તો અહીંયા એ સમજી લેવું આવશ્યક છે કે શ્વસનમાં ઓક્સિડેશન દ્વારા મુક્ત થતી ઉર્જા સીધી ઉપયોગમાં લેવાતી નથી. યસ, આ ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું દહન થયું અને ગ્લુકોઝનું ઓક્સિડેશન થયું, અને આમાંથી જે શક્તિ મુક્ત થઈ, એ મુક્ત થતી શક્તિ એ સીધી જ કામમાં આવતી નથી. આ મુક્ત થતી શક્તિ સીધી ઉપયોગમાં ન આવે. આ શક્તિ શેમાં રૂપાંતરિત થાય છે ભાઈ? એટીપીમાં. અને એ એટીપીમાં કન્વર્ટ થઈ ગયા પછી એ શક્તિ કોષ માટે ઉપયોગી બને છે, કોષ વાપરી શકે છે. એટલે ગ્લુકોઝના દહનથી મુક્ત થતી શક્તિ સીધી વાપરી શકાતી નથી. એ શક્તિ એટીપીમાં રૂપાંતરિત થાય ને એટીપી છે એ વાપરી શકાય છે. એટીપી છે એ કોષ પોતાની ક્રિયાઓ કરવા માટે ઉપયોગમાં લઈ શકે છે. કીધું ને, આ એટીપીના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય, અને આ ઉર્જા જ્યારે પણ આવશ્યકતા હોય ત્યારે તે વિઘટન પામે. એટલે એટીપીના સંશ્લેષણમાં મુક્ત થતી શક્તિનો ઉપયોગ થાય, પછી એટીપી જ્યારે જરૂર હોય ત્યારે વિઘટન પામીને શક્તિનો ઉપયોગ કરી શકાય છે. તો આ કારણથી એટીપીને કોષ માટેના ઉર્જા ચલણ તરીકે સ્વીકારવામાં આવ્યું છે, અથવા તો ઉર્જા ચલણ કહેવામાં આવે છે. એટીપીને
કોષ માટેનું ઉર્જા ચલણના સ્વરૂપમાં કાર્ય કરે. અહીંયા શક્તિ હતી, એનો સંગ્રહ કર્યો એટીપી સ્વરૂપ. એટીપી સંચય પામી, જરૂર હોય ત્યારે વાપરી શકે. એટલે તમે આના જેવું ચલણ, રૂપિયા જેવી વાત થઈ ગઈ. ઘઉં વાડીએ ઉત્પન્ન થયા, ઘઉંને વેચીને રૂપિયા તરીકે એને સાચવીને રાખી દીધા. તમે શર્ટ લેવા ગયા, તમારી જરૂરિયાતની વસ્તુ લેવા ગયા, તો રૂપિયા દઈને વસ્તુને ખરીદી શકો છો. એમ મુક્ત થયેલી શક્તિ એટીપી સ્વરૂપે સંચિત. પણ જ્યારે કોષને કોઈ ક્રિયાઓ કરવા માટે શક્તિની જરૂર છે, ત્યારે આ એટીપી સ્વરૂપે શક્તિ વપરાય છે. અને એટલે તો એટીપીને કોષનું શક્તિ ચલણ કહેવામાં આવે છે, ઉર્જા ચલણ કહેવામાં આવે છે. તો એટીપીમાં સંચય પામેલ ઉર્જા સજીવોની વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે. સીધી જ વાત છે ભાઈ, એ તો આપણે વાત કરી ગયા ભાઈ, કે હવે શક્તિ કયા સ્વરૂપે પડી? શ્વસન કરી લીધા પછી શક્તિ જે ઉત્પન્ન થઈ કયા સ્વરૂપે પડી? એટીપી. હવે આ એટીપી સજીવને વિવિધ ક્રિયાઓ કરવા માટે, સજીવને જીવન જીવવા માટે જે કાંઈ કાર્યો કરવા પડે છે, એ કાર્યો કરવા માટે, એ પ્રક્રિયાઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એ ઉપયોગમાં કઈ લેવાય? એટીપી લેવાય. તો શ્વસન દરમિયાન નિર્માણ પામેલ કાર્બનિક પદાર્થ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. તો શ્વસનની પ્રક્રિયા થાય ત્યારે ઘણા બધા કાર્બનિક પદાર્થો નિર્માણ પામશે. આ ગ્લુકોઝમાંથી સીધું જ કાર્બન ડાયોક્સાઇડ નથી બની જતું. પહેલાં તો ગ્લુકોઝમાંથી આપણે ઓલું ભણી ગયા હતા ને, એમ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે, એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને. આમ વિવિધ પ્રકારના પદાર્થો સર્જાશે. હવે આવી રીતે કોઈ આવા ઘટકો છે, એ ઘટકો અહીંથી બહાર નીકળી જાય અને અન્ય ઘટકના નિર્માણમાં, અન્ય અણુઓના સંશ્લેષણમાં વપરાય છે. ખૂબ અગત્યની વાત કહે, શ્વસન દરમિયાન નિર્માણ પામેલ કાર્બનિક પદાર્થ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. અહીંયા કોઈ એક ગ્લુકોઝ તો એક નહીં, આવું હજારો એક સાથે થતું હોય. એક સાથે 100 ગ્લુકોઝના અણુઓ છે, 100 ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં 100 ફ્રુક્ટોઝ. આ 100 ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ હોય ને, એમાંથી કદાચ 10 ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બહાર નીકળી જાય અને એ કોઈ બીજા અન્ય ઘટકના નિર્માણમાં વપરાય અને આમાંથી 90 છે એ આગળ વધે. એટલે સમજાણી વાત, આવું એક સાથે મોટી સંખ્યામાં અણુઓ સતત પરિવર્તન પામે છે, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં. ચયાપચય પથ આપણે ભણી ગયા છીએ. તો એટલે આ પ્રકારની પ્રક્રિયાઓ છે થતી હોય. એટલે અહીં અગત્યની વાત એ કરી છે કે શ્વસન દરમિયાન નિર્માણ પામેલ કાર્બનિક પદાર્થ, જો આવા નિર્માણ પામ્યા, તો આ નિર્માણ પામેલ કાર્બનિક પદાર્થ કોષમાં કોઈ બીજા અન્ય અણુનું નિર્માણ માટે જરૂર છે, અન્ય પદાર્થના સંશ્લેષણની જરૂરિયાત છે, તો અન્ય અણુઓના સંશ્લેષણ માટે તે કામમાં આવે છે, ઉપયોગમાં લઈ શકાય છે. અને એ આપણે ભણશું શ્વસનમાં ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા દરમિયાન. તો દોસ્તો, આ પ્રસ્તાવના છે ખાલી. અહીંયા શું તમને ખબર પડી? તો કે ભાઈ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા અને શ્વસન શું છે? શા માટે શ્વાસોચ્છ્વાસ અથવા તો શ્વસન કરવું પડે છે? અને શક્તિ જીવવા માટે આવશ્યક છે. તો શક્તિ શેના દ્વારા મળે છે? શ્વસનની પ્રક્રિયાથી શક્તિ મળે. શ્વસન કોનું થાય છે? શ્વાસ્ય પદાર્થ. શ્વાસ્ય પદાર્થ કોણ છે? જે કાર્બનિક ઘટકો છે, મહાઅણુઓ છે, જે આપણે ખોરાક દ્વારા મેળવીએ છીએ. અને આ કાર્બનિક સંયોજનો કાર્બોદિત હોઈ શકે, લિપિડ હોઈ શકે, પ્રોટીન હોઈ શકે. અને એનું ઓક્સિડેશન થાય, એનું વિઘટન થાય તો શક્તિ મુક્ત થાય. આ મુક્ત થતી શક્તિ સીધી જ ઉપયોગમાં આવે નહીં, પેલા એટીપીમાં કન્વર્ટ થાય અને એટીપી છે એનું જરૂરિયાત મુજબ આપણે વાપરી શકીએ છીએ. આ ઉપરાંત શ્વસનની પ્રક્રિયા છે એ સીધા જ એક તબક્કામાં શક્તિ મુક્ત કરે નહીં. શ્વસનની પ્રક્રિયા ઘણા બધા તબક્કામાં થતી પ્રક્રિયા છે, ખૂબ મંદ દહન છે, ધીમી પ્રક્રિયા છે અને એના દ્વારા મુક્ત થતી શક્તિ છે એ એટીપીમાં રૂપાંતરિત થાય અને પછી એનો સંચય પામે છે. એટલે આમ શ્વસનની પ્રક્રિયા ઘણા બધા તબક્કામાં થતી પ્રક્રિયા, ઘણા બધા સ્ટેપમાં, ઘણા બધા પગથિયાઓ દ્વારા થતી પ્રક્રિયા છે. અને એટલે દરેક સ્ટેપ, દરેક પગથિયામાં કોઈને કોઈ કાર્બનિક સંયોજન સર્જાય જે કોષમાં બીજા અણુના સંશ્લેષણ માટે ઉપયોગી હોય. એટલે કે બીજા અણુના નિર્માણ માટે તે પૂર્વગામી તરીકે વર્તે છે, પ્રિકર્સર તરીકે વર્તે છે, એના કાચા મટીરિયલ તરીકે વર્તે અને આમ બીજા ઘટકનું અથવા બીજા અણુનું નિર્માણ કરી શકે. તો આવી બાબત આપણે એની પ્રસ્તાવનામાં જોઈ છે, તમે સમજો. એટલે આ પ્રકારની ડિસ્કસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે. એટીપી કેવી રીતે સર્જાય, ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે તો કેવી રીતે થાય છે એના માટે, અને એમાંથી શક્તિ કેવી રીતે મુક્ત થાય, મુક્ત થતી શક્તિ એટીપીમાં સંચય કેવી રીતે પામે છે અને પછી એ શક્તિનો ઉપયોગ કેવી રીતે થાય, આ બધી બાબતો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે દોસ્તો. અને મિત્રો, હવે તો જોઈએ વનસ્પતિમાં શ્વાસોચ્છ્વાસ થાય છે અથવા તો શું વનસ્પતિ શ્વાસોચ્છ્વાસ કરે છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીએ છીએ. તો ફરી પાછા મળશું દોસ્તો. થેન્ક યુ.